બાકી રહી ગઈ હોય અને આપણાથી પકડાઈ જાય તો સંભવ છે ને કે ડોલ બચી જાય, દોરી ખેંચી લઈને ડોલ પાછી બારી આવતી રહી. તો જીવનમાં આપણું જીવન નીકળી ગયું હોય પણ અંત સમય સુધીમાં જો આપણને જ્ઞાન થઈ જાય કે અમારા જીવનનો ઉદ્ધાર કરવો છે, સદગુરુના શરણે જવું છે, ભજન કરવું છે, મોક્ષ ગતિ મેળવવી છે, તો પણ આ જીવની ગતિ થાય એમ છે. જો થોડુંક જીવન બાકી હોય ને આપણે પકડી લઈ દોરી તો આખું જીવન વ્યર્થ જતું હોય એ બચી શકે એમ છે. પણ પછી આપણને લાગે છે જેમ કૂવામાં પાણીની ડોલ નાખી હોય ને ઉપર પાણી લેતા હોય તો પાણી ખખડે, પાણી ખખડતું હોય ડોલમાં, કૂવામાં પડતું હોય, આપણને એમ લાગે પાણીની ડોલ ભરાઈ ગઈ છે, ઉપર ખેંચતા હોય પણ ઉપર આવે ત્યાં ખાલી થઈ જાય. તો આપણને એમ લાગે છે જીવનમાં કે આપણે બધું પ્રાપ્ત કરી લીધું છે, કે આ બધું પ્રાપ્ત કરી લેશું, પણ જ્યાં સુધીમાં જીવનમાં ડોલ ઉપર આવી જાય ને, આપણે ઉપર આવવાની તૈયારીમાં છે ને ત્યાં સુધી બધું એ ઢોળાઈ ગયેલું, અંતે કાંઈ હાથમાં આવતું નથી. ભાગવતજીએ આ સંસારને સસલા જેવો કીધો. સસલાના 3 પગ જ જમીન ઉપર અડેલા હોય, ક્યારેય પણ જોવું, એક પગ ઊંચો જ હોય. તો સંસારમાં ક્યારેય કોઈના ચારેય ખૂણા હેઠા અડેલા હોય, એક બાજુથી તો એક બાજુથી એક ખૂણો તો ઊંચો હોય ને હોય જ. કોઈ આ રીતના દુઃખી હોય તો કોઈ ઓલા રીતના હોય, તો કોઈ ઓલી રીતના, તો કોઈ ઓલી રીતના, ચારેય પગ કોઈના સંસારમાં લાગેલા હોય, એક ખૂણો ઊંચો ને ઊંચો હોય. સુખદેવજી કહે છે કે જ્યાં સુધી આ સંસારને તમે તમારા માનશો ત્યાં સુધી તમે બંદગી નહીં કરી શકો. જ્યાં સુધી એમાં તમારી આસક્તિ રહેશે ત્યાં સુધી તમે ઈશ્વર ભજનમાં લીન સુરતા નહીં જોડી શકો. બોલે કઈ રીતના? બોલે જેમ પ્લેટફોર્મની અંદર આપણે ટ્રેનમાં સફર કરતા હોય તો પ્લેટફોર્મ ઉપર જઈએ તો હજી ટ્રેન આવવાની વાર છે, સમજો કે 15-20 મિનિટ ટ્રેન આવવાની વાર છે. તો ટ્રેન આવવાની 15-20 મિનિટ કે અડધો કલાકની વાર છે તો આપણે શું કરીએ? કોઈ પેપર વાંચે, ચા પીવે, નાસ્તો કરે, કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય ને એને ગપાટા મારે, તો મોબાઈલમાં ગેમ રમે કે ટાઈમ પાસ કરે ને કોઈ પણ રીતના. એમાં અચાનક ટ્રેન આવી જાય તો એ જે પ્રવૃત્તિ વ્યક્તિ હાથમાં હોય, જે પ્રવૃત્તિ ચાલુ હોય એ પ્રવૃત્તિ મૂકી દે, પૂરી થઈ હોય કે ન થઈ હોય, અધૂરી હોય તો પણ એ પ્રવૃત્તિને મૂકીને તરત ટ્રેન પકડી લઈને ટ્રેનને જવા દે નહીં. તો અંત સમયે આપણું મૃત્યુ જ્યારે આવે છે ને ત્યારે આપણે આ પ્રવૃત્તિને પકડી રાખવી છે. આપણે મૃત્યુને સ્વીકારી શકતા, મૃત્યુની ગાડી પર બેસી શકતા, પણ આ છૂટવાનો આપણને આનંદ હોતો નથી. ટ્રેન પકડી લીધો ને એનો આનંદ નથી હોતો, આ બધું છૂટી જાય ને એનું દુઃખ આપણને હોય છે. પેપર વાંચતા હોય ને અડધું પેપર વસાડનું ટ્રેન આવી ગયો તો એમાં આપણે થોડા કહીએ છીએ કે આપણે પેપર પૂરું કરીને જ હું બેસીશ ટ્રેનમાં. ટ્રેનનો સમય વયો જાય ને, જતું રહી. નાસ્તો કરતા હોય તો અડધો નાસ્તો થયો હોય તો એ ટ્રેન આવે તો આપણે નાસ્તો મૂકી દેવો પડે, પણ ટ્રેન તો પકડી જ લેવાય ને. તો મૃત્યુ એટલું મંગલમય બતાવ્યું ભગવાને કે મૃત્યુ સમયે આ સંસારના ભોગો, પદાર્થો, કુટુંબ, પરિવાર, મિત્ર, ધન સંપત્તિમાં આસક્તિ આપણી લાગેલી રહેલી હોય છે, એ આપણી છૂટતી નથી. અને એ નથી છૂટતી એના કારણે આપણી ટ્રેન નીકળી જાય છે. અંત સમયે મૃત્યુના 30 થી 40, 20 કે 15 મિનિટ એવી આપણને ભગવાન આપે છે કે આપણને આપણું બુદ્ધિ ભૂતકાળમાં વહી જાય. આપણી બુદ્ધિ ભૂતકાળમાં જતી રહી. જીવનમાં શું કર્યું એનું સ્મૃતિ થવા માંડે. પુત્ર, પરિવાર, સગા, સ્નેહીઓ, મિત્રો બધા યાદ આવવા માંડે. આમાં સુરતા છૂટેલી, અંત સમયે આમાં સુરતા છૂટેલી હોવાથી આપણું પ્રાણ નીકળી જાય અને પાછું જ આના કારણે પાછું ત્યાં આવવું પડે છે. આજ પુનઃ જન્મનું કારણ બને. ભાગવતજી આનો સુખદેવજી મુનિએ ઉકેલ આપ્યો છે કે શું કરવું એના માટે.
કોઈ પણ વસ્તુ, જળ વસ્તુ જે છે સંસારની, ગોકર્ણજી થઈ ગયા આત્મદેવ બ્રાહ્મણ, એમાં એના પુત્ર ગોકર્ણજી, એ જ્યારે વનમાંથી ભજન કરીને આવ્યા ત્યારે એના પિતાને બહુ દુઃખી જોયા. એના પિતાને બહુ દુઃખી જોયા, કારણ કે ધંધુકારી નામનો એનો પુત્ર હતો ને, એ મહાઅધમ પાક્યો હતો, મહાઅધમ થયો હતો, એને બહુ દુઃખ આપ્યું હતું, અને એના કારણે દુઃખી થઈને પાછા જંગલમાં જતા રહ્યા હતા. આ જ સમયના અંતરમાં ગોકર્ણજી પાછા પધારેલા હોય છે. ત્યારે પિતાજીને દુઃખી થયેલા જોઈને ગોકર્ણજીએ 10 મુદ્દા, 10 વાત એના પિતાજીને કહી કે હે પિતાજી, તમે કેમ આમ દુઃખી થવો? બોલે બેટા, મારું શું કરવું એમ સમજાતું નથી, આ મહાપાપી અધમ અજામેલ ઓલા ધંધુકારી થયો છે. ત્યારે ગોકર્ણજી એના પિતાજીને 10 વાત કહે છે કે હે પિતાજી, ભગવાનનું ભજન કરો, આમાં સંસારમાં રુચિ રાખવાથી કાંઈ ફાયદો નથી, ભગવાનનું ભજન જ મોટો ધર્મ છે. બોલે પણ ભજન કેમ કરવું? આખી જિંદગી આમાં લોથપોથ રહ્યા, અંત સમયે ભજનમાં લાગે સુરથા? ના લાગે. ત્યારે ગોકર્ણજી બતાવે છે કે આ શરીરને હાડ માંસ ને રક્તનું પિંડ સમજો, આને તમે હું માનવાનું મૂકો. આ શરીરને આપણે હું કરવી ને, આપણું હાડ માંસ ને રક્તનું બનેલું છે, બીજું કાંઈ અંદર છે ખજાનો 0.75 સાયન્સે બતાવેલું છે. 0.75 મિલીમીટર ની ચામડી ઉપર છે કવર, એ કાઢો એટલે બધું હરખું છે બધાને. રંગરૂપ ખાલી 0.75 નું છે, અને એમાં બધું મોહિત થઈ ગયેલા હોય. તો હાડ માંસ ને રક્તના પિંડને તમે હું માનવાનું મૂકો. પછી પુત્ર, પરિવાર, સગા સ્નેહીઓને મારા માનવાનું મૂકો. એ તમારા નથી, પૂર્વના ઋણાબંધનના સંબંધે આવી મળ્યા છે. જેવા સંબંધ પૂરા થાય એવા લાખ પોતાના રસ્તે હશે, તો એને તમે તમારા માનવાનું છોડો. પછી કહે છે સંસાર ક્ષણભંગુર છે, સંસાર ક્ષણભંગુર છે એમ માનીને એનો તમે ત્યાગ કરો. એમાં રસ્યા પૈસા નહીં રહ્યો તમે હંમેશાના માટે, એનો ત્યાગ કરો. ક્ષણભંગુર છે આ સંસારમાં, કોઈ પણ વસ્તુ સ્થિર નથી એવું માનીને વૈરાગ્યવાનના રસિક બનો. ઈશ્વરનું ભજન કરો, એ જ મોટો ધર્મ છે, એનાથી મોટો કોઈ ધર્મ નથી. લોક વ્યવહારને લોક ધર્મનો ત્યાગ કરો. સદગુરુની સેવા કરો, સાહેબની બંદગી કરો, ભગવાનનું ભજન કરો, સત્સંગ સાંભળો, ભાગવત કથા સાંભળો, ભગવાનના ચરિત્રો સત્સંગ સાંભળો. બને એટલું જેટલું જલ્દી લોકોના ગુણ અને દોષ જોવાનું ટાળો. હે પિતાજી, આમાં બંધાઈ જાય છે આપણે, લોકોના ગુણ અને દોષ જોવામાં. તો આ 10 વાત ગોકર્ણજીએ બતાવી એના પિતાને. પછી એના પિતાજીને વૈરાગ લાગ્યો અને પોતે જંગલમાં જઈને એ પણ ભજન કરે છે. તો સુખદેવજી મુનિ કહે છે કે જ્યાં સુધી આપણી સુરતા આ જગતને આપણે આપણું માની લીધેલું હશે, ત્યાં સુધી આપણી ટ્રેન આપણે પકડી શકશું, આપણો નિજ આનંદ આપણે લઈ શકશું. કારણ કે આનંદ આપણી અંદરથી આવશે, બહારનો વ્યક્તિ કોઈ આપશે નહીં. આપણે ગોતવી છીએ બહારના વ્યક્તિ પાસેથી, તો ક્યારેય નથી મળવાનું. મૃત્યુના સમયે આગળ ક્યાં જવું એ વિચાર જ આપણી ગતિ કરાવે. જેસી ગતિ જેસી મતિ તેસી ગતિ. અંત સમયે આપણો વિચાર કઈ જગ્યાએ છે એ આપણા જીવનની ગતિ કરાવશે. પ્લેટફોર્મમાં આપણે બધાએ આપણું માની લીધેલું છે. જેમ કે કોઈ પ્લેટફોર્મમાં સાધુ મહાત્મા જતા હતા ટ્રેનમાં, અને કોઈનું પાકીટ પડી ગયું, અંદર 5-10 હજાર રૂપિયા હશે. સાધુ મહાત્માએ જોયું અને એક ભાઈએ લઈ લીધું. સંજોગ એવો બન્યો કે બંને એક જ ડબ્બામાં પાછા આવ્યા, મહાત્માજી અને ઓલા જે પાકીટ જેડ્યું હતું ને એ. તો ઓલા ભાઈ તો ખુશ થઈ ગયા, પાકીટ જેડ્યું ને પૈસા જેડ્યા. તો આગળના સ્ટેશન સુધી ગયા ને, તો આગળના સ્ટેશને
લૂંટેરા છેડ્યા, ખિસ્સા કાતરું, તો એનું જ પાકીટ ચોરાઈ ગયું, જે જડ્યું હતું એ. તો જે જડ્યું હતું ને એ રો કકડ કરવા માંડ્યા કે મારા એટલા પૈસા ગુમ થઈ ગયા, એટલા પૈસા ખોવાઈ ગયા એમ. તો સાધુ મહાત્મા કહે કે ક્યાં તારું હતું, તને જડ્યું હતું, તારું ઉપરાય પાસેથી કોઈક લઈ ગયું, તેમ આપણું અહીંયા કાંઈ છે, આપણને ઈશ્વરે આપેલું છે અને ઈશ્વરનું જ પાછું છે, પણ આપણે આપણું માની લીધું એટલે દુઃખી થઈ છે ને. આપણે આપણું માની લઈએ છીએ એટલે ભજન થતું નથી. જ્યાં સુધી આધાર આપણે આપણો પોતાનો આધાર જગત માની લઈએ છીએ, સંસારને માની લઈએ છીએ, મિત્રને માની લઈએ છીએ, પરિવારને માની લઈએ છીએ, ત્યાં સુધી ભગવાનને આધાર આપણે કરી શકતા. અને ભગવાનનો નિયમ છે કે જ્યાં સુધી મને સર્વ આધારથી રહિત નહીં પોકારે ત્યાં સુધી હું કોઈની મદદ કરીશ નહીં. તો સુખદેવજી આવું મસ્ત પરીક્ષિતજીને જ્ઞાન આપે છે. આ કહેવાય ખજાનો. આ સદગુરુ મહાપુરુષની જોડીમાં હોય. એ ગમે એટલી લાખોની મિલકતનો તમે ઢગલો કરો તો એને આ ખજાનાની સામે આવે. તો આ વાણી સદગુરુ જેની જોડીમાં હોય જાગીર, એને આંબે નહીં કોઈ અમીર. ગમે એટલો અમીર હોય તો આ જોડીની ખજાનાની સામે કોણ આવી શકે? હે? તો આવા મહાપુરુષો આપણા ભારત વર્ષમાં થયા, અત્યારે હાલ બિરાજતા હોય, ભવિષ્યમાં થનારા હોય, કોઈને પણ કોઈ પણ રૂપમાં આપણા સદગુરુ બનીને આવ્યા હોય, પણ આપણને એની કિંમત થાય ત્યારે સમજાય ને. હે? આપણે સદગુરુ તો કર્યા પણ કિંમત ન હોય તો એનું મૂલ્ય ન થઈ શકે. સોનાની કિંમત ખબર હોય તો એનું મૂલ્ય થાય ને. સોનાની કિંમત હોય ખબર તો એને આપણે હાસે હારા, તો એને લોકરમાં રાખવી, તો એને હાસે, તો એનું જતન કરવી. પણ એની કિંમત નથી ખબર સોનાની, તો એ વ્યક્તિ કઈ રીતના સોનાને હાસવે? ટીપાઈ ઉપર મૂકી દે, જેમ તેમ રખડે ઘરમાં, કિંમત નથી ખબર. એટલે આપણને અમૂલક વસ્તુ મળી છે, સદગુરુ મળ્યા છે. આ અવતાર કહેવાય, જન્મ ન હોય, અવતાર કહેવાય. અવતાર ક્યારેક જ જન્મે, ક્યારેક જ હોય. અને આપણે અવતારના ખોરામાં બેસી ગયા હોય તો આપણને એની કિંમત થવી જોઈએ ને. આ કિંમત થાય ત્યારે ખજાનો મળે. અને આ ખજાનાની સામે ભૌતિક ખજાનો ગમે એટલો લાખો કરોડો અબજો હોય તો એની સામે ધૂળ સમાન છે. તો આ ખજાનાને અમૂલ્ય ગણવો. તો આ સદગુરુની જોડીમાં આ ખજાનો છે. એની સામે આપણી જોડી નાની, આપણી જોડી દેખાય જ નહીં. આપણે ખોટી બડકમ હોય કે આપણે આમ છે તેમ છે, પણ આ ખજાના સામે આપણે કશું જ નથી એમ. તો આપણને આવો અવસર મળ્યો છે, આપણે સદગુરુના શરણે ગયા હોય, આપણને આવી વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો આપણને કિંમત થવી જોઈએ. જો થોડી કઈ કિંમત થાય ને તો આપણું જીવન ધન્ય બની જાય, અને ધન્ય બનવું જ જોઈએ. અને આપણને કિંમત થવી જોઈએ, કારણ કે આપણી પાસે વસ્તુ અમોઘ છે. જેમ ભગવાનનું વચન અમોઘું હોય, જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થાય છે ને અવતાર લઈને, ત્યારે એના ભક્તોને કહે છે કે મારું દર્શન અમોઘ છે, જેમ તેમ મારું દર્શન થતું નથી, અને થાય છે તો મારું દર્શન અમોઘ છે, હું આપ્યા વગર જાતો નથી. તો આપણને અમોઘ વસ્તુ મળી છે, તો આનું આપણે જતન કરવું અને ધ્યાન રાખીને દિલથી, નિષ્ઠાથી અને પ્રેમથી આ વસ્તુને જાળવવી અને એનું જતન કરવું, અને સદગુરુની સેવા કરવી ને પ્રભુની બંદગી કરવી. બોલો સત ગુરુદેવ.